ગણિતમાં આજે આપણે અંશ ઘડિયાળ બનાવતા શીખવાનું છે। જુઓ, બધાએ આપણે એક સરખા ગોળાકાર વર્તુળ કાપી લીધા છે। હવે હું જે રીતે કરું એ રીતે તમારે પણ કરવાનું છે। ચાલો, આ કાગળ લીધો ગોળ, હવે એને અડધી ઘડી વાળી દો સરખા માપની। સરખા ખૂણે ખૂણા બધા સરખા કરજો, બરાબર બેટા? હવે એને ફરીથી ઘડી વાળો ચોથા ભાગની। આ રીતે વાળી ઘડી, વેરી ગુડ। સરખી આમ ઘડી તમારું બરાબર છે બેટા? બતાવો તો ઊંચું નીચું છે। ચલો હજુ ફરીથી હવે એને એક ઘડી વાળો એકદમ નાનો થાય। ચલો હવે કાગળને ખોલી દો તો દેખાય છે હવે જે ગળી પડી એ। હવે આપણે એને ફૂટપટ્ટીની મદદથી આપણે બધી રેખાઓ દોરવાની છે, બરાબર? તમે પણ દોરવા માંડો। પેન્સિલથી દોરશો, પેનથી દોરશો તો પણ ચાલશે। જ્યાં જ્યાં ઘડી પડેલી છે ત્યાં જ રેખા દોરવાની છે। હા, દોરાઈ ગઈ બેટા? અહીંયા નીચે અડાડો। ચાલો, આ રીતે બની। આ કેન્દ્ર બનાવી દો અહીંયા વચ્ચે મેઇન। દિલીપભાઈને બાકી છે હજી। ચાલો, હવે અહીંયા કેન્દ્રમાં વચ્ચે ટપકું કર્યું બધાએ? બરાબર। હવે અહીંયા 0 અંશ લખી દો। અહીંયા 0 પાડીને ઉપર અંશની નિશાની કરજો। ઓકે, હવે 0 થી ઉપરના ભાગમાં 45 અંશ, અહીંયા 90 અંશ, અને અહીંયા સામે 180 અંશ લખી દો। 180 અંશ। હવે આપણે એની અંદર કાંટા બનાવવાના છે। શું બનાવવાનું છે? કાંટા। મિનિટ કાંટો, 1 કલાક કાંટો, એવું। ચલો, આ રીતે શૂન્યવાળી જે રેખા છે ત્યાં થોડું હાઇલાઇટ કરી દો, સ્કેચપેનથી દોરી દો। જો આ જાડા પુઠ્ઠામાંથી આપણે જે બનાવી છે એની ઉપર આપણે ઘડિયાળનો મોટો કાંટો બનાવી દઈશું। પછી એને પિનથી મૂવમેન્ટ થાય એ રીતે આપણે કરવાનું છે। આખો ગોળ ફરવો જોઈએ આ રીતે। ચાલો, દરેક જણ પોતાનો કાંટો લઈ લો અને આ રીતે બનાવો। ચાલો,
અહીંયા અહીં 0 હા સોરી 90 બરાબર છે. ચાલો બની ગયું. તમારે આ પુઠ્ઠા પર ચોંટાડી દેવું પડશે હા બેટા. મિતેશભાઈએ ખૂબ સરસ બનાવ્યું છે જુઓ. 0 અંશનો ખૂણો પછી આપણે અહીંયા 45 પર લાવીએ એટલે આ 45 અંશનો ખૂણો બનશે. નીચેથી આ પકડો, નીચેથી આ પકડો. વેરી ગુડ. ચલો કેટલા અંશનો ખૂણો બનાવ્યો તમે? આ 90 અંશનો ખૂણો બન્યો. સીધું રાખો, બતાવો. ચલો તમે કેટલા અંશનો ખૂણો બનાવ્યો છે પ્રદીપભાઈ? 180 અંશનો. ચાલો હવે તમે જ 90 અંશનો ખૂણો બનાવો તો. હા 90 અંશનો ખૂણો બનાવો. સીધું કરો. વેરી ગુડ. ચલો તમારો બનાવો તો. તમે પણ 90 અંશનો ખૂણો બનાવો તો. બરાબર બન્યો બધાનો 90 અંશનો ખૂણો? 90 અંશનો ખૂણો કયો બન્યો? કેવો બન્યો? કાટકોણ. ચાલો બધા હવે 45 અંશનો ખૂણો બનાવો તો. 45 અંશનો ખૂણો બનાવો. આમ સીધું રાખો. વેરી ગુડ. ચલો આમનો 45 અંશ. મિતેશભાઈનો પણ બન્યો. હવે 180 અંશનો ખૂણો બનાવીએ તો બની ગયો એકદમ. 180 અંશનો ખૂણો બનાવો. આ રીતે આપણે અલગ અલગ બધાએ ખૂણા બનાવવાના છે. બરાબર બેટા?